રાજકોટની જગુંદાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો। સોની પરિવારના 7 લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઝેરી દવાની અસર થતાં તમામને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બેંકની બાકી લોન મામલે હેરાનગતિનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ગુંદાવાડી વિસ્તારની ઘટના જ્યાં એક જ પરિવારના 7 લોકોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। આરોપ લાગી રહ્યો છે કે બેંકની લોન બાકી હતી, જે બાબતે ઉઘરાણીવાળા હેરાનગતિ કરતા હતા, એટલે પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો। કરોડ જેટલું 3.5 કરોડ જેટલી જે છેતરપિંડી તેમની સાથે થઈ છે તેના લીધે આપઘાત કર્યાનો પ્રયાસ છે। ઉધઈ મારવાની દવા પીને આ પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે। અત્યારે આ પરિવાર છે તે સિવિલ હોસ્પિટલમાં, તેમાં બાળકો પણ છે, મહિલાઓ પણ છે, વૃદ્ધ પણ છે, તેમણે આપઘાત કરવાનો પ્રયાસ છે તે કર્યો છે અને અત્યારે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તેમની સારવાર છે તે શરૂ કરવામાં આવી છે। પોલીસમાં પણ ફરિયાદ છે તે કરવામાં આવી છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર છે તે કરવામાં આવી રહી છે। વધુ પોલીસ તપાસ છે, પોલીસ દ્વારા વધુ તપાસ છે તે પણ અત્યારે હાથ ધરવામાં આવી છે અને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે જે તેમની સારવાર છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એમાંથી એક પણ પરિવારના વ્યક્તિ છે તેમની હજુ સુધી કોઈની હાલત છે તે ગંભીર નથી। તમામ લોકો છે તે જોખમની બહાર છે અને અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ શહેરભરમાં ચકચાર છે તે મચી જવા પામી છે, કારણ કે 3.5 કરોડ જેટલી લેતી દેતીમાં એક જ પરિવારના 7 થી વધુ લોકોએ છે ઉધઈ મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કરી રહ્યો છે। અત્યારે તમામ લોકોને સમયસર હોસ્પિટલ અત્યારે ખસેડી દેવામાં આવ્યા છે અને તેમની સારવાર છે તે શરૂ છે તે કરવામાં આવી છે અને હવે આગળ જતા જોવાનું રહેશે કે પોલીસ આમાં કઈ પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ। લગભગ 3.5 કરોડની છેતરપિંડીનો આ મામલો છે, જે બાબતે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે। જો કે પરિવારના સભ્યો હાલ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેમની હાલત કેવી છે તે હજુ સ્પષ્ટ નિવેદન કોઈ તબીબ તરફથી આપવામાં નથી આવ્યું। આ બાબતે પોલીસ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શા માટે, કાકા શું થયું હતું, આખો શું બનાવ બન્યો છે? શું બનાવ બન્યો છે? શેનો આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો છે? અમે સોની વેપારી છીએ અને અમારે સોનાનું ઓર્ડરવાળું કામ કરવાનું કામ છે, બરાબર છે? અને અમે જે બહારના વેપારીઓને માલ આપી છીએ એને અમારું પેમેન્ટ નથી આપ્યું। કેટલા રૂપિયા લેવાના હતા? કોની પાસે? 3.5 કરોડ કોની પાસે? મુંબઈના 4 વેપારી પાસે। શું નામ શું? એ મેં લખાવેલું છે। નામ તમને યાદ આવતું હોય? શું મેટર શું હતી? 22 કેરેટ દાગીના બનાવેલા આપેલા ઓર્ડરથી, તો પછી શું થયું તમારી સાથે? બધું લખાવેલું છે। શું લોકો કહે છે? ટાઈમ કાઢે છે। ટાઈમ કાઢે કેટલા સમયથી બાકી? 11 મહિના ઉપર થઈ ગયું। અને કેટલા રૂપિયાની મેટર છે? 3.5 કરોડ કેટલા લોકો છે? તમે પહેલી વારમાં લખાવેલું છે, તમે વિડીયો જોશો તો આખો સાંભળો। પરિવારે જવાબ આપી? કેટલા લોકો પરિવારમાં કયો તમને? 9 જણા। પોલીસ સુધી પહોંચ્યા હતા તમે? ના, પોલીસ સુધી, કારણ કે એ આપણને 15 દિવસે વાયદા આપે અને પાછું મીઠી ધમકી આપે। ધમકીઓ દેતા હતા? હા, કે પોલીસ પાસે જાશો। કોણ હતા? બાર ગામના મારવાડી કોણ 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 હતા? કોણ? વિજય કૈલાસજી રાવ નામ લખાવેલું, બીજું પ્રશાંત, ત્રીજું મહેન્દ્ર। કમ્પ્લેનમાં બધું લખાવેલું છે। ટોટલ 4 શખ્સ। યાદ નથી। કઈ દવા પીધી છે તમે? કઈ દવા પીધી? શેની દવા પીને? શેની દવા પીધી? ઉધઈ મારવાની। હાલો, ઓકે, થેન્ક યુ। તો આ પરિવારે ઉધઈ મારવાની દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો। એક આરોપ એવો પણ લાગી રહ્યો છે કે બેંક તરફથી જે ઉઘરાણી કરવામાં આવતી હતી તેની હેરાનગતિથી કંટાળીને પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હોય। જો કે આ બાબતે હજુ પોલીસ તપાસ કરી રહી છે।